ગાઈસ સવારમાં વરસાદ ચાલુ થઈ જશે અને આપણે દાંતણ હાથમાં લઈ જશે વરસાદ જોવાની કેવી મજા આવે એટલા માટે આપણે બહાર નીકળીએ છીએ। વરસાદ ચાલુ થઈ જશે 7 વાગ્યાનો ફ્રેશ નથી થયા। ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો સવારના વાગી ગયા છે 8 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો જો ગાર્ડન કેટલું મસ્તીનું થઈ ગયું છે, લીલુંછમ। આજે વરસાદ પડ્યો હતો ને એટલા માટે। તો આજે તારીખ છે 20। તો તમારે ગામડામાં પડ્યો છે કે નહીં? અમારે તો પડી ગયો છે। તો વાતાવરણ પણ અલગ અલગ જ થઈ ગયું છે। તો જો ગાર્ડન પણ મસ્તીનું દેખાય છે, લીલું લીલું। જો વરસાદના કારણે આવું બધું થઈ જશે। જો રસ્તા પર પણ કચરો થઈ જશે, પવન આવ્યો હતો ને એટલા માટે। તો આપણે હવે આને સાફ કરશું તો ચોખ્ખો દેખાશે। તો તમે જુઓ રસ્તામાં કચરો થઈ જશે। કેવું આશીષ? हाँ, જો આશીષ पड़ा तो सवारे 7 बजे એટલા માટે કચરો થઈ જશે। જો પવન સાથે આવ્યો હતો ને વરસાદ એટલા માટે। તો જો બધું અલગ અલગ જ થઈ જશે। હવે સુકાઈ પણ ગયું છે, વહેલા પડ્યો હતા ને એટલા માટે। તો કલાક જેવું થઈ ગયું એટલે સુકાઈ ગયું। તો પછી મળીએ ગાઈસ। તો આપણે સાવેને લીધો છે, પણ સાવેને કેમ કે નહીં મજા આવે એટલા માટે આપણે તો વાઇફર લઈ લીધું। તો જો પહેલાં આપણે છે ને પડઘી પરથી પાડવાનું છે। થોડો કચરો પડેલો હશે ને એ આપણે નીચે પાડી દઈએ, પછી આપણે નીચેનું સાફ કરવાનું છે। જો આવી રીતે વાઇફર અમે મારીએ છીએ। તમે પણ આવી રીતે મારજો, કેમ કે વરસાદના કારણે ધૂળ આવેલી છે ને એટલા માટે આવી રીતે જ મરાય। તો જો ચંપાના પાંદડા પડેલા છે ને એટલા માટે ભેગું તો કરવું જ પડશે। જો બહુ બધા ચંપા છે, 4-5 છે, બીજા બહાર પણ છે, પણ આપણે અહીંથી આ ડોલ જો અહીંની અંદર આપણે ભરવાનું છે। તો વાઇફર જો કાળું થઈ ગયું છે, કેમ કે ધૂળ આવેલી છે ને એટલા માટે। તો ઢળીને તો ભેગું કરવું જ પડશે। તો ગાઈસ જો વાઇફર પણ ઊભું કરી દીધું છે, બધું ક્લિયર કરી નાખ્યું છે। ઓલી બાજુ ડોલ પણ ભરી મૂકી આવ્યા છે। તો જો કેવું લાગે છે ગાઈસ। આશીષને જો પાંદડા કાઢી રહ્યો છે પાણીમાં, સિમ્પલમાં પડેલા છે ને તે કાઢવાનું ચાલુ છે એને। તો જો કેવી રીતે કાઢે છે તમને બતાવું। જો એ શું લઈ લીધું છે? જો લાકડી, કચરો કાઢવાનું છે। જો કેવી રીતે કાઢવાનું ચાલે છે। જો આવશે ને આમ શું નથી ખબર પડતી છે। સારી છે મિત્રો। તો કાઢવાનું ચાલે છે। તો આ બાજુ પડેલા છે તે નથી કાઢી લીધા? જો જારી ખાલી કરવાનું। જો પાણી કેટલું મસ્તીનું થઈ ગયું છે મિત્રો, તેલ જેવું પાણી છે। અંદર ડૂબકી પણ મારવાનું મન થાય છે, પણ કેમ ડૂબકી મારો? ઠંડુ તો બહુ છે પાણી એટલા માટે આપણે નથી ડૂબકી મારતા। જો આ બાજુ પડેલા છે, ઓલી બાજુ તો આશીષ કાઢતા છે। જો એવી રીતે મિત્રો કઢાઈ જો પાંદડા કાઢવાનું ચાલુ। જો આશીષ મજા આવે છે પાંદડા કાઢવામાં? હા, આશીષને તો બહુ મજા આવે છે, અંદર પડી જાય છે હા કાઢવા માટે। નહીં ઠંડુ બહુ પાણી છે એમ કે છે આશીષ। તો પછી મળીએ મિત્રો। તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છે, દાળ ભાત લઈ લીધા। તો જો મરચું પણ છે, કોને કોને મરચું ભાવે છે? અમને તો બહુ ભાવે છે। તો જો એક બાજુ સાસ મૂકી દીધી છે। ચાલો અમે જમી લઈએ। આપણે તૈયાર થઈ ગયા છે, કપડાં ચેન્જ કરી નાખ્યા છે। તો આપણે જવાનું છે બજારમાં। ગાઈસ આપણે બજારમાં જતા હતા, ત્યાં મેલડીમાનું મંદિર આવ્યું છે। તો આપણે ત્યાં ઊભા રહ્યા છે નારિયેલ ફોડવા માટે। તો આપણે ફોડી દઈએ। તો ગાઈસ પહેલાં આપણે અગરબત્તી સળગાવવાની છે તે સળગાવી દઈએ। તો અંદર પણ રોપી દઈએ અને બહાર પણ રોપી દઈએ। તો હવે મારે નારિયેળ લેવા જવાનું છે, તો લઈ લીધું છું હું નારિયેળ। તો આપણે બહાર આવવાનું છે ફોડવા। તો હવે બહાર આવું છું, અહીં આવીને ફોડવાનું છે। તો ફોડી પણ નાખ્યું છે, 5 ટુકડા મૂકવાના છે, મૂકી દઈએ। અને આવી ગયા
વિશે કામ પડે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં મળશું. બાય બાય.